સતગુરુ મહારાજ કી જય, માવજીરામ માતની જય, લાભુ માતની જય. હરી હરી. હવે આપણે સત્ય તો બધાય હાવ કહીએ જ છીએ. અરે અરે સત્ય તો બધાય બોલી જ રહ્યા છે, પણ પહેલું પગથિયું પોતાના ઘરના આંગણેથી. એટલે કીધું કે ગુરુ બન્યા ગણ્યા નહીં મળે સત્ય છે, પણ માત પિતા ગુરુ આપના લો અલગ પુરુષના નામ. અરે તો અલગ પુરુષને નજીક આપણે જાવું છે. જે જીવને આ જીવ ઘણાય અવતારો ભોગવી રહ્યો છે, અરે અરે અને બધી અવનીમાં પણ ફરી રહ્યો છે, અને અવની ફરતો 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 પાછો મનુષ્ય પાત્ર મળ્યો છે, અને એ માત પિતા થકવું મળ્યો છે. અરે જો માત પિતા માનવ માત પિતા ન હોય તો આ જીવને કેમ ખબર પડે આ અવનીની? અરે કે આ અવની કેવી છે, આ સત્ય શું છે? રામભાઈ લેતો આય. સત્ય શું છે એ માનવ એક જ સમજી શકે છે. અરે બાકી બીજો જીવ માતર છે. કારણ કે આજે અવતાર તો બીજા પશુ પાંભર જીવ માતર છે, પણ માત પિતા એક જ જીવ એવો છે કે આ અવનીમાં તમારી મોજ હોય એમાં હોય, જેમ તમારી મોજ આ હોય. ભગવાન બનાવે છે. આમાંથી ભગવાન થવું હોય તો અત્યારે બધા માત દોવા પિતા વ્યા જાય છે, અત્યારે કોઈ છે સિદ્ધ નહીં. થવાય છે. એટલે પ્રથમ નમું માત પિતાને. તો માત પિતા છે ગુરુ આપના લો અલગ પુરુષના નામ. તો માત પિતાનું જાણું આપણે નથી સૂચવી ક્યાં, તો અલગ પુરુષ આપણે કેમ શીખાશે પ્રભુ? તો આજે કોઈ બેગ આપણે ઉપાડી છે, તો એક બેગ નથી ભરી તો બીજી બેગ તમને ધિરાણ કરશે પ્રભુ? ન કરે. અરે એક દાખલો લેવો પડે છે. એમ માત પિતાને જે જીવને સમજણ આવી ન્યાછી કે પહેલું પગથિયું મારું કયું છે કે મારા ઘરના આંગણેથી, કે મારા માત પિતાને મારે નમન કરી અને પછી મારું જે આવતો કર્મે હોય એ કરવું. અને એ કર્મે કરતો કરતો એને કોઈ હરિગુરુ પણ મળી જાય છે, એને ગોતવા નથી જવો પડતો. અને એમ કરતાં કરતાં એને કોઈક હરિગુરુ મળી જાય છે કે આ જીવ રહ્યો ને એક પ્રભુનો હંસ છે. કારણ કે એનો માત પિતાનો ઉપકાર રોજ મળ્યો છે. રોજ રોજ એની મૂડી ભેગી થતી જાય છે, એમ એનું નમનથી એની મૂડી ભેગી થતી જાય. જથ્થો ભેળો થતો થાય. અરે અરે એટલે પછી એને એવા મહાન પુરુષ મળી જાય છે. પણ કેવા મળે છે કે નિખાલે છે, કોઈ લાલસું નહીં. કારણ કે પરમારેથી ગુરુ. ગુરુ છે એક પરમારેથી છે. ગુરુ કોઈ વિગતી નથી, પણ કોઈના દેહીથી એવો એને મળી જાય છે. તો એના ગુરુ સુધી અને એ જીવને પોગાડી દેશે. કઈ રીતે? આવો ઈમાં ન આજે ન આવો કે તારી એને સમજાય છે કે જે આ જીવ જે આવ્યો છે તલકતો પ્રભુનો હંસ છે, પણ ખબર નથી. એટલે અથડાય છે આડો વળો. આડો વળો અથડાય છે એટલે એને હું સત્યનો રહ બતાવું ને, એટલે એના દ્વાર હામો એનો પથ કાપતો થાય. એટલે સંતો એના સવર નજીક લઈ જાય છે. પ્રથમ એના સવર નજીક લઈ જાય છે કે તું તારા સવરને ઈશ્વર, તારા ઈશ્વરને તું ઓળખ. એ એમ નથી કહેતા કે મને ઓળખે, કે તારા ઈશ્વરને તું ઓળખ. અરે અરે અને તારા ઈશ્વરને એટલે સવર થાય. એટલે આ સવરને તું ઓળખ એટલે તારા પ્રભુ તારા નજીક છે. અને એમ કરતો કરતો એ જીવ એના નજીક વયો જાય છે. તારી કહેવાય છે કે એટલે એને કીધું કે પોતાના પુણ્ય સિવાય પાર નથી, ગુરુ સિવાય મુક્તિ નથી. તો મુક્તિના માર્ગે એને જવું છે, તો એને જીવતા મુક્તિ મળે છે. પણ ક્યારું પોતાનું પુણ્ય જડે તો, અને પોતાનું પુણ્ય જડશે તો પોતાના
દ્વાર સુધી પહોંચાશે અને પોતાના દ્વાર સુધી પહોંચાશે તો જ એને મુક્તિ મળશે. તો આજે આપણે બધાય મચી રહ્યા છે કે મુક્તિ મેળવવા માટે જ, પણ એમ મુક્તિ નજીક નથી પ્રભુ. કારણ કે એનો હંસ બનવું પડે છે. કારણ કે ઊંચા ઊંચા શબ્દ ચાલે, નિશા ચાલે નહીં કોઈ. એક વખત જો નિશા હાલે તો સબથી ઊંચા છો. એટલે કીધું છે સંતોએ કે નામ પડ્યું છે ધરતીના ધડે, જો નામ જડે તો ધજાને શરીફ ચડે. પણ એની આશા કરવાની નથી. એની આશા તમામ મત કરો. કોઈ આશા ન હોવી જોઈએ કે જે મને આજે આવો માનવ જેવો પાત્ર જે મળ્યો છે ને, તો હું એટલે કીધું કે માન કરીને મળ્યો માનવ દેહ, માનવ દેહનો મરમ જાણ્યો ને કોટી બંધાઈ જા આ કરમ. એટલે માનવ જેવો એ કંઈ પાત્ર નથી. પણ પ્યાલો પગથિયું જેમ કીધું એમ લેવું પડશે. અને જેટલું પોતાનું સત્ય જેટલું હશે તો પ્રભુ જરાય આપણાથી દૂર નથી, આપણાથી નજીક જ છે. પણ કારણ કે પડદો છે કર્મનો. જો કર્મનો પડદો ખોલે તો આપે આપ ઓળખાય. ભલે સતગુરુદેવ.